ओम नमो यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो लोहि सव्वसाहुणम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता माता। आ अष्टपाहुर नामनु अध्यात्मशास्त्र है। आचार्य भगवान त्रीजू पाहुड़ चारित्र पाहुड़नी रचना करे छे। चारित्र पाहुड़ में मांगलिक करीने आचार्य भगवंत एम कहे छे, प्रतिज्ञा में एम कहे छे कि चारित्र पाहुड़ ने हूँ कहीश। चारित्र एटले जे चारित्रनी आराधना करवाथी मोक्षनी प्रगटता थाय तेने ज आचार्य भगवान चारित्र कहे छे। चारित्र छे ए जीवनी दशा छे, जीवना परिणाम छे। जीवनी मोह राग द्वेष रहितनी दशा छे जेनु फळ मोक्ष आवे छे। चारित्र पाहुड़ में आचार्य भगवंते चारित्र बे प्रकारना बताव्या। सम्यक चरण चारित्र अने संयम चरण चारित्र। एमां आपणे विषय चाले छे संयम चरण चारित्र। संयम चरण चारित्र आचार्य भगवंते बे प्रकारना बताव्या। सागार चरण चारित्र अने अनागार संयम चरण चारित्र। सागार संयम चरण चारित्र श्रावक ने होय छे अने अनागार संयम चरण चारित्र मुनि ने होय छे। एमां विषय चाले छे सागार चरण चारित्र। श्रावकनु संयम संयम चरण चारित्र। संयम संयम एटले अंशे संयम लीधो छे, अंशे संयम लेवानो बाकी छे। श्रावकपणु पंचम गुणस्थान छे, साधक दशा छे। साधक दशा में श्रावकपणु
એ પાંચમું ગુણસ્થાન છે. શ્રાવકની બે ભૂમિકા હોય છે. પ્રથમ ભૂમિકામાં 5 અણુવ્રત લે, એ અણુવ્રતને ખીલવવા માટે, વિકાસ કરવા માટે 3 ગુણ વ્રતની પ્રગટતા કરે. તો 5 અણુવ્રત અને 3 ગુણ વ્રત એની રક્ષા અર્થે 4 શીલ વ્રતનું પાલન કરે. આવા 12 વ્રતના ધારક શ્રાવક પંચમ ગુણસ્થાને હોય છે. પંચમ ગુણસ્થાનમાં 13મું વ્રત સલ્લેખના વ્રત કરવું છે. આ 13 વ્રતધારી શ્રાવક હોય છે. શ્રાવક અને મુનિ દશા તો મુનિ દશા ગ્રહણ કરવા માટે શ્રાવક દશામાં 13 પ્રકારના વ્રત ધારણ કર્યા પછી પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક કે જે 13 વ્રતનો ધારક છે એ મુનિપણાની ટ્રેનિંગ અર્થે મુનિ દીક્ષા લેતા પહેલાં 11 પ્રકારની પડીમાં નિયમપૂર્વક લે છે. એ પડીમાનું સ્વરૂપ આપણે ચારિત્ર પાહુની 21મી ગાથા ચાલે છે એ પૂરી થઈ અને 22 ગાથામાં 11 પડીમાનું સ્વરૂપ બતાવ્યું. એ 11 પડીમાના નામ 22 ગાથામાં સમજાવ્યા છે. પણ 11 પડીમાનું વિસ્તાર ત્યાં લેવામાં આવ્યો નથી. એ આપણે રત્નકરણ શ્રાવકાચાર ખાસ શ્રાવકો માટેનું શાસ્ત્ર પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક શ્રાવિકા અર્જિકા એનું સ્વરૂપ 11 પડીમાનું રત્નકર્ણ શ્રાવકાચારમાં આપ્યું છે. એના આધારે આજે આપણે 11 પડીમાનો અભ્યાસ કરવાના છીએ. શ્રાવકને કેટલી પડીમાં હોય છે? તો કે 11 પડીમાં હોય છે. આ 11 પડીમાં કયા ગુણસ્થાને છે? તો કે પંચમ ગુણસ્થાને છે. આ 11 પડીમાં શા માટે લે છે? તો કે શ્રાવકને અંદરથી ભાવના છે કે હું મુનિપણું ધારણ કરું. તો મુનિરાજને અનુરૂપ અંતરંગ પરિણામમાં શુદ્ધતા કરવી પડે
અને બાહ્યમાં એને અનુરૂપ શુભ ભાવ હોવા જોઈએ, અશુભનો ત્યાગ હોવો જોઈએ, શરીરની ક્રિયા હોવી જોઈએ, બાહ્ય ત્યાગ હોવો જોઈએ. તો મુનિ દીક્ષા અંગીકાર કર્યા પહેલાં મુનિ દીક્ષા લેવાની તૈયારી રૂપે આ 11 પડીમાનું પાલન નિયમથી શ્રાવક કરે છે. સાચી પડીમાં જે શ્રાવક ભાવથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેને પ્રગટ થયું છે, આત્માની અનુભૂતિ થઈ છે, મિથ્યાત્વ અને બે કસાઈનો ત્યાગ કર્યો છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે દેશ ચારિત્ર પ્રગટ કર્યું છે, એવા શ્રાવક જ 11 પડીમાના સાચા ધારક હોય છે. પડીમાં છે 11. 11 પડીમાનો ક્રમ શાસ્ત્રમાં બતાવ્યો છે. ક્રમ એટલા માટે છે કે શ્રાવકનું જીવન જોવો તો એ 11 પડીમાં આ ક્રમથી ધારણ કરે છે. આ ક્રમનો ભંગ કરી શકાતો નથી. આ 11 પડીમાના ક્રમભંગ કરવો એ તો વિપરીતતા છે. એવી વિપરીતતા જેને છે એને 11 પડીમાં આત્માના અનુભવપૂર્વક હોઈ શકે નહીં. દરેક પડીમાં એમાં જેમ આગળ વધતા જશે એટલે કે દર્શન પડીમાંનું પાલન યથાર્થ થાય તો વ્રત પડીમાં લે, દર્શન અને વ્રત પડીમાં એનું યથાર્થ પાલન કરી શકે તો સામાયિક પડીમાં ધારણ કરે, દર્શન વ્રત અને સામાયિક પડીમાં યથાર્થ પાલન કરી શકે તો પૌષદ ઉપવાસ પડીમાં ધારણ કરે. એમ એક પછી એક પડીમાં શ્રાવક ધારણ કરતો જાય. પ્રથમ પડીમાનું પાલન કરે એના કરતાં વિશેષ શુદ્ધતા બીજી પડીમામાં છે, એનાથી વિશેષ શુદ્ધતા ત્રીજી પડીમામાં છે, એનાથી વિશેષ શુદ્ધતા ચોથી પડીમામાં છે. એમ શુદ્ધતા વધતી વધતી 11 પડીમા સુધી ચાલે છે. આ શુદ્ધતા વધવાનો એક ક્રમ હોવાથી શ્રાવકની 11 ભૂમિકાને પણ 11 ભૂમિકા પ્રમાણેનું સ્થાન એટલે કે ગુણસ્થાન પણ કહેવાય છે. સ્થાન એટલે ગુણસ્થાન પણ કહેવાય છે. પડીમાં છે કેટલામી પડીમાં છે એ શ્રાવકનું પદ બતાવે છે કે શ્રાવક વર્તમાન કયા સ્થાનમાં છે. 3 પડીમાનો ધારક હોય તો શ્રાવક માટે એમ કહેવાય કે સામાયિક પડીમાના પાલક છે. એનો અર્થ એમ કે પૂર્વની 2 પડીમાં તો એ પાડે જ છે, દર્શન પડીમાં, વ્રત પડીમાં, પછી જ સામાયિક પડીમાં આવે.
સાતમી પડીમાં પાડે છે તો એનો અર્થ એમ કે પૂર્વની 6 પડીમાં એનું એ પાલન કરે છે. માનો કે 7મી પડીમાં બ્રહ્મચર્ય પડીમાં છે તો એમ કહેવાય કે શ્રાવક બ્રહ્મચર્ય પડીમાનો પાલક છે. એનો અર્થ એમ કે પૂર્વની 6 પડીમાનું પાલન કરી રહ્યા છે. તો પડીમાં એને પડીમાં પણ કહેવાય, શ્રાવકનું પદ પણ કહેવાય, શ્રાવકનું સ્થાન પણ કહેવાય, શ્રાવકનું પેટા ગુણસ્થાન પણ કહેવાય, શ્રાવકની શ્રેણી પણ કહેવાય, શ્રાવકની કક્ષા પણ કહેવાય. પડીમાં છે એ ક્રમે ક્રમે વધતી જાય, એટલે કે પહેલી પડીમાંથી બીજી પડીમાં આવે, બીજામાંથી ત્રીજા પડીમાં આવે, ત્રીજામાંથી ચોથા પડીમાં આવે, એમ ક્રમ વધતો જાય. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર દશામાં 13 પ્રકારના વ્રત ધારણ કર્યા પછી 11 પડીમામાં આગળ વધવાનો ક્રમ બતાવ્યો છે. આગળ વધવાનો ક્રમ છે માટે એને શ્રાવકનું ગુણસ્થાન પણ કહેવાય છે, શ્રાવકની શ્રેણી પણ કહેવાય છે. પડીમાં વધતી ગઈ એનો અર્થ એમ કે શુદ્ધતા વધતી ગઈ, શુદ્ધતા વધતી ગઈ એનો અર્થ એમ કે શ્રાવકની ગુણની વૃદ્ધિ થતી જાય છે, શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય છે. આ 11 પડીમાં અતિચાર દોષ રહિત હોય છે. અગિયાર પડીમાનું સ્વરૂપ તીર્થંકર પરમાત્મા દ્વારા દિવ્ય ધ્વનિમાં કહેવાયેલું છે. પડીમાં છે એ ચારિત્ર ગુણની પર્યાય છે. પડીમામાં જીવ આગળ વધતો જાય તેમ તેમ ભોગોથી વિરક્ત થતો જાય છે, વૈરાગ વધારતો જાય છે, શુદ્ધિ વધારતો જાય છે, કસાઈને ઘટાડતો જાય છે, મોક્ષથી નજીક જાય છે, મોક્ષ માર્ગમાં આગળ વધે છે. પડીમાં છે શ્રાવકપણું છે, પંચમ ગુણસ્થાન છે, સમ્યક દર્શન જ્ઞાન અને દેશ ચારિત્રની પ્રગટતા છે, અણુવ્રતનો પાલક છે, અણુવ્રતની સાથે સલ્લેખના વ્રતનો પણ પાલક છે, 22 પ્રકારના અભક્ષ્ય પદાર્થનો ત્યાગ કરે છે, અને શ્રાવક દાન કરે છે એટલે જ્ઞાનદાન કરે, આહાર દાન કરે, ઔષધ દાન કરે, અભય દાન કરે. પંચમ ગુણસ્થાનનો
उत्कृष्टમાં उत्कृष्ट કાળ 1 કરોડ પૂર્વમાં 8 વર્ષ ઓછો અને જગન્ય કાળ અંત મુહૂર્ત છે. શું કહ્યું? પંચમ ગુણસ્થાન કેટલો કાળ રહે? તો કે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત કાળ. વધુમાં વધુ 1 કરોડ પૂર્વ એમાં 8 વર્ષ ઓછા. 1 પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ. 1 પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ. હવે આવી પડીમાં 11 છે. એ 11 પડીમામાં પહેલી પડીમાં દર્શન પડીમાં, બીજી પડીમાં વ્રત પડીમાં, ત્રીજી પડીમાં સામાયિક પડીમાં, ચોથી પડીમાં ઔષધ ઉપવાસ, પાંચમી પડીમાં સચિત પદાર્થનો ત્યાગ, છઠ્ઠી પડીમાં રાત્રિ ભોજન ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, સાતમી પડીમાં બ્રહ્મચર્ય પડીમાં, આઠમી પડીમાં આરંભ ત્યાગ પડીમાં, નવમી પડીમાં અનુમતિ ત્યાગ પડીમાં, નવમી પડીમાં પરિગ્રહ ત્યાગ પડીમાં, 10મી પડીમાં અનુમતિ ત્યાગ પડીમાં અને 11 પડીમાં ઉદ્દિષ્ટ ત્યાગ પડીમાં. ફરીવાર દર્શન પડીમાં, વ્રત પડીમાં, સામાયિક પડીમાં, ઔષધ વ્રત પડીમાં, સચિત પદાર્થ ત્યાગ પડીમાં, રાત્રિ ભોજન ત્યાગ પડીમાં, બ્રહ્મચર્ય પડીમાં, આરંભ ત્યાગ પડીમાં, પરિગ્રહ ત્યાગ પડીમાં, અનુમતિ ત્યાગ પડીમાં, ઉદ્દિષ્ટ આહાર ત્યાગ પડીમાં. આ 11 પડીમાં છે. હવે આ 11 પડીમાંનું વર્ણન કયા પ્રકારે થાય? તો આપણે સામાન્ય સિદ્ધાંત બતાવ્યો છે કે ચોથા ગુણસ્થાન સુધી થી 12મા ગુણસ્થાન સુધી, 4 થી 12 ગુણસ્થાન, સાધક દશાનું એક વર્ણન નિશ્ચયપૂર્વક વ્યવહારથી કરી શકાય. નિશ્ચયપૂર્વક વ્યવહારથી કરી શકાય. તો નિશ્ચયપૂર્વક
વ્યવહારથી વર્ણન એટલે શું? તો કે સાધક છે એમાં આપણે પડીમાનો વિષય બતાવો છે. એટલે સૌથી પહેલું કે પડીમા કોને હોય છે? તો કે પડીમા શ્રાવકને હોય છે. શ્રાવક કોને કહેવાય? તો કે અસ્થિથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને દેશ ચારિત્ર પ્રગટ થયું હોય તો એને શ્રાવક કહેવાય. શ્રાવકની દશા કેવી છે? તો કે શુદ્ધાશુદ્ધ દશા છે. શ્રાવકની દશા શુદ્ધાશુદ્ધ કેમ છે? તો કે સાધકે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છોડ્યું, પણ ચારિત્ર દશા ક્રમે શુદ્ધ થતી હોવાથી શ્રાવકની ભૂમિકામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સાથે જે દેશ ચારિત્ર કહ્યું એ ચારિત્ર ગુણની આંશિક શુદ્ધતા પ્રગટ થઈ છે. આંશિક શુદ્ધતાનો અર્થ એ છે કે હજી અમુક પ્રકારની અશુદ્ધતા નાશ કરવાનો બાકી છે. તો એનો અર્થ એમ થયો કે શ્રાવકની દશા એ શુદ્ધાશુદ્ધ દશા છે. આંશિક શુદ્ધ, આંશિક અશુદ્ધ. તો જે આંશિક શુદ્ધાશુદ્ધ દશા છે એ શ્રાવક દશા છે. હવે શ્રાવક દશાનું વર્ણન કરવું હોય તો આચાર્ય ભગવંતે એનું વર્ણન શાસ્ત્રોમાં કયા પ્રકારે કર્યું છે? તો કે જો શ્રાવકનું તારે યથાર્થ વર્ણન કરવું હોય તો એના પરિણામ જેવા છે તેવા પરિણામનું વર્ણન કરવું જોઈએ. એના પરિણામથી તું અધિક વર્ણન ન કરી શકે અને ઓછપવાળું પણ વર્ણન ન કરી શકે. તો સાધક શુદ્ધાશુદ્ધ દશાવાળો હોવાથી એને આત્મલીનતા થતાં નિર્વિકલ્પ દશામાં શુદ્ધિ અને શુદ્ધિની વૃદ્ધિ ઉત્પન્ન થાય છે. પણ લાંબો સમય એમાં ટકી શકાતું નથી પુરુષાર્થની નબળાઈને કારણે. માટે એ જીવ સવિકલ્પ દશામાં આવે છે. સવિકલ્પ દશામાં આવે ત્યારે સાધકને શુભ ભાવ હોય છે. સાધક અશુભમાં જવા માગતો નથી. પણ શ્રાવક દશામાં અંશે વ્રત હોવાથી અંશે શુભ ભાવ પણ છે
અને અંશે અશુભનો ત્યાગ પણ છે. તો સાધક દશાના વર્ણન કરવું હોય તો એની આંશિક શુદ્ધતાનું વર્ણન કરવું પડે. શુદ્ધતાનું વર્ણન બે પ્રકારે થાય. શુદ્ધતા કેટલી પ્રગટ થઈ એવું અસ્થિથી વર્ણન, અને નાસ્તિથી વર્ણન કરવું હોય તો મિથ્યાત્વ સહિત કેટલા કસાઈનો ત્યાગ થયો. એવો સાધક સવિકલ દશામાં આવે ત્યારે 5 અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત અને 11 પડિમાનો પાલક બને. અહીંયા વિષય છે પડિમાનો. તો શુભભાવમાં પડિમા રૂપ શુભભાવ શ્રાવકને વર્તે છે. શ્રાવક નિર્વિકલ્પ દશા છૂટે તો પુરુષાર્થની નબળાઈને કારણે છૂટી છે દશા. ટકવું છે તો સ્વભાવમાં ટકી શકાતું નથી. તો હવે સવિકલ્પ દશામાં આવે તો શુભ ભાવમાં ઊભા રહે કે અશુભ ભાવમાં? તો કે શુભ ભાવ કરશે, અશુભનો ત્યાગ કરશે. તો 11 પડિમાનો ધારક શ્રાવક, એની શુદ્ધતા કેવી છે એ વર્ણન પણ શ્રાવકપણાનું છે, પડિમાનું છે. એની દશામાં શુભભાવ કેવો છે એ પણ શ્રાવકની ભૂમિકાની પડિમાનું વર્ણન છે. એ શ્રાવક અશુભનો કેવો ત્યાગ કરે છે એ પણ શ્રાવકની પડિમા દશાનું વર્ણન છે. અને એ શ્રાવક, એને શરીર છે, શરીરની ક્રિયા છે. શ્રાવકના શુભભાવ એને અનુરૂપ શરીરની બાહ્ય ક્રિયા જોવા મળે છે. અશુભનો ત્યાગ એને અનુરૂપ શરીરની ક્રિયા બાહ્યમાં જોવા મળે છે. અને સાધક જે કોઈ પ્રકારનો બાહ્ય ત્યાગ કરે એ પણ શુભભાવને અનુરૂપ ને અશુભના ત્યાગને અનુરૂપ હોય છે. હવે તમારે 11 પડિમાનું વર્ણન કરવું હોય તો શ્રાવકની શુદ્ધતાનું વર્ણન કરવું પડે. મિથ્યાત્વ અને કસાઈના અભાવનું વર્ણન કરવું પડે. એની સવિકલ્પ દશાના શુભભાવનું વર્ણન કરવું પડે. સવિકલ્પ દશામાં અશુભના ત્યાગનું વર્ણન કરવું પડે. સવિકલ્પ દશાના શુભભાવ અને અશુભના ત્યાગ સાથે શરીર સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી શરીરની ક્રિયાનું વર્ણન કરવું પડે. અને શુભ ભાવ અને અશુભના ત્યાગ સાથે બાહ્ય ત્યાગને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી
તમારે એનું પણ વર્ણન કરવું પડે. એમાં એની પડીમાં પ્રમાણેની શુદ્ધતાનું વર્ણન કરવું એ નિશ્ચય છે. શુભભાવનું વર્ણન કરવું ભૂમિકા અનુસાર એ વ્યવહાર છે. ભૂમિકા અનુસાર અશુભના ત્યાગનું વર્ણન કરવું એ વ્યવહાર છે. શરીરની ક્રિયાનું વર્ણન કરવું એ વ્યવહાર છે. બાહ્ય ત્યાગનું વર્ણન કરવું એ વ્યવહાર છે બધું સાથે. સાધક દશામાં નિશ્ચયપૂર્વકનો વ્યવહાર સાથે છે તો એનું વર્ણન કઈ રીતે થાય? તો કે શુદ્ધતા સાથે શુભભાવનું વર્ણન. પહેલું શુદ્ધતાનું વર્ણન, પછી શુદ્ધતા અનુસાર શુભભાવ કેવો હોય એનું વર્ણન, પછી શુદ્ધતા શુભભાવપૂર્વક અશુભનો ત્યાગ કેવો છે એનું વર્ણન. શુદ્ધતા શુભભાવ અશુભના ત્યાગપૂર્વક શરીરની ક્રિયા કેવી છે એનું વર્ણન. શુદ્ધતા શુભભાવ અશુભનો ત્યાગ શરીરની ક્રિયાપૂર્વક બાહ્ય ત્યાગ કેવો છે એનું વર્ણન. આટલું વર્ણન કરે તો સાધક દશાનું નિશ્ચય સાથેની વ્યવહારની સંધિ સહિતનું વર્ણન કર્યું કહેવાય. પણ શુદ્ધતા ન હોય, શુદ્ધતા ન હોય, એકલો શુભભાવ, શુભભાવથી 13 પ્રકારના વ્રત લે અને પડીમાં ધારણ કરે તો એ શુભભાવની કોઈ કિંમત નથી. આત્મિક શુદ્ધતા પ્રગટ થઈ નથી અને અશુભનો ત્યાગ કરે તો એની કિંમત નથી. શુદ્ધતા પ્રગટ થઈ નથી અને શરીરની ક્રિયા ગમે તેવી આકરી કરે, ઊભે ઊભો સુકાઈ જાય તો એની કિંમત નથી. અને શુદ્ધતા વગર ચક્રવર્તીના રાજપાટ પણ છોડી દે અને વન જંગલમાં કદાચ ચાલ્યો જાય તો પણ એની કિંમત નથી. આવું કથન આવે ત્યારે અજ્ઞાનીને આકરું લાગે. તેણે જેટલું કર્યું છે એટલું કર્યાના તો કંઈક તમે ગુણગાન ગાઓ. શુભભાવ તો કરે છે ને અશુભમાં તો જતો નથી ને. શરીરની ચોખ્ખી ક્રિયા તો કરે છે ને. બાહ્યમાં આટલો ત્યાગ તો કર્યો ને રાજપાટ છોડી દીધું. તો કે આચાર્ય ભગવંતે પ્રથમ દર્શન પાઉડમાં કહ્યું કે તીર્થંકર ભગવાને દર્શાવેલો માર્ગ હું યથાક્રમે કહીશ.
એ યથાક્રમ કહ્યો એમાં એમ કહ્યું કે પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો ધર્મની શરૂઆત થાય. તો ધર્મની શરૂઆત થાય. તો તીર્થંકર ભગવાનના ઉપદેશ મુજબ તો પ્રથમ સમ્યક દર્શન કર્યું એટલે કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈનો નાશ કહ્યો. પ્રથમ શુભભાવ ન કહ્યો, પ્રથમ અશુભનો ત્યાગ ન કહ્યો, પ્રથમ શરીરની ક્રિયા ન કહી, પ્રથમ બાહ્ય ત્યાગ ન કીધો. એ તો તું કદાચ શુભભાવ મંદ કરે તો મન શુભભાવ છે. કદાચ તું સ્થૂળ પાપ છોડી દે બહારના, પણ અંદરમાં મિથ્યાત્વ અને ચાર કસાય એ તો મોટા મોટા પાપ છે. એનો ત્યાગ તો કર્યો નથી. શરીરની ક્રિયા કરે છે એમાં તારી કર્તા બુદ્ધિ ને ભોગતા બુદ્ધિ ઘૂંટાય છે. બાહ્ય ત્યાગમાં પણ તારી કર્તા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ ઘૂંટાય છે. તો જ્યાં સુધી સમ્યક દર્શન જ્ઞાન અને પડિમામાં દેશ ચારિત્ર એવું શુદ્ધતાપૂર્વકનું શ્રાવકપણું અંતરંગ પરિણામથી પ્રગટે નહીં ત્યાં સુધી શુભભાવની કિંમત નથી, અશુભના ત્યાગની કિંમત નથી, શરીરની ક્રિયાની કિંમત નથી, બાહ્ય ત્યાગની કિંમત નથી. ખ્યાલમાં આવે છે? હવે એવી 11 પડિમાનું સ્વરૂપ. એમાં પ્રથમ પડિમા દર્શન પડિમા. ત્યાંથી આપણે 5 પ્રકારે વર્ણન કરશું. શુદ્ધતાથી, શુભભાવથી, અશુભના ત્યાગથી, શરીરની ક્રિયાથી અને બાહ્ય ત્યાગથી. એવું સ્વરૂપ રત્નકર્ણ શ્રાવકાચાર એમાં દર્શાવ્યું છે. એના આધારે નોંધ કરેલી છે. એના ઉપરથી આપણે એ સ્વાધ્યાય આગળ વધારશું. સમય થયો છે. અગિયાર પડિમાનું સ્વરૂપ બતાવનાર દિવ્ય ધ્વનિના દાતાર સિમંદર ભગવાનનો જય. અગિયાર પડિમા પ્રગટ કર્યા બાદ મુનિ દીક્ષા અંગીકાર કરનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય. 11 પડિમાનું વર્તમાન કાળે સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.